ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिकी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, उत्पत्ति प्रकरण, राउंड 42वां राउंड। इसको बंद कर दो, ले ही लो। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 118 पेज नंबर 391, पेज नंबर 391 सर्ग 118। आ 118 सर्ग में 7 प्रकारनी ज्ञान भूमिकाનું तथा मोक्ष સુધીના તેના લક્ષણનું વર્ણન કરવામાં આવશે। 7 પ્રકારની જ્ઞાન ભૂમિકાઓનું વર્ણન। વશિષ્ઠ બોલ્યા, હે અનગ, હવે હું તમને જ્ઞાનની 7 ભૂમિકા કહું છું, તમે તે સાંભળો। એ 7 ભૂમિકાનું જ્ઞાન થયા પછી તમે ફરીથી મોહરૂપી કાદવમાં ડૂબશો નહીં। કેટલાક મતવાદીઓ યોગ ભૂમિકાના ઘણા પ્રકાર કહે છે, પણ હવે પછી હું તમને કહેવાનો છું તે જ શુભ ફળ આપનારી 7 ભૂમિકા મને માન્ય છે। અવબોધને જ્ઞાન કહે છે અને તે જ્ઞાન 7 ભૂમિકાનું છે। જ્ઞેયને મુક્તિ કહે છે અને તે 7 ભૂમિકાથી પર છે। સત્યાવબોધ અને મોક્ષ
એ બે શબ્દનો એક જ અર્થ છે અને જે જીવને સત્યાવબોધ થયો છે તેને ફરીથી જન્મ મરણ થતા નથી. પહેલી જ્ઞાન ભૂમિકાને શુભેચ્છા, બીજીને વિચારણા, ત્રીજીને તનુમાનસા, ચોથીને સત્વાપત્તિ, પાંચમીને અસંગ શક્તિ, છઠ્ઠીને પદાર્થ ભાવિની અને સાતમીને તુર્યગા એવું નામ આપ્યું છે. પદાર્થાભાવી. હા, સંધિ છે. પદાર્થ અભાવિની, હા, પદાર્થ ભાવિની નહીં, પદાર્થ અભાવિની એટલે પદાર્થાભાવિની પદાર્થ. સંધિ છે. છઠ્ઠીને પદાર્થાભાવિની અને સાતમીને તુર્યગા એવું નામ આપ્યું છે. એ સાત ભૂમિકાની અંતે મુક્તિ રહેલી છે અને તેમાં ફરીથી સોચ થતો નથી. હવે તમે ઉપરની જ્ઞાનની સાત ભૂમિકાનું વર્ણન સાંભળો. હું મૂઢ કેમ બેઠો છું? શાસ્ત્ર તથા સજ્જનના સમાગમે કરી હું વિચાર કરું એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક ઈચ્છા થવી તેને પંડિતો શુભેચ્છા કહે છે. શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વડે વૈરાગ્ય તથા અભ્યાસપૂર્વક સદાચારમાં જે પ્રવૃત્તિ કરવી તેને વિચારણા કહે છે. વિચારણા તથા શુભેચ્છાએ કરીને સૂક્ષ્મપણું થાય અને તેથી ઇન્દ્રિયોના અર્થને વિશે અનાસક્તિ થાય તેને તનુમાનસા કહે છે. ફરીથી વિચારણા તથા શુભેચ્છાએ કરીને સૂક્ષ્મપણું થાય અને તેથી ઇન્દ્રિયોના અર્થને વિશે અનાસક્તિ થાય તેને તનુમાનસા કહે છે. ઉપરની ત્રણ ભૂમિકાના અભ્યાસથી બહારના વિષયને વિશે ચિત્તમાં વૈરાગ્ય થાય અને તેથી શુદ્ધ તથા સત્ય આત્મામાં જે સ્થિતિ થાય તેને સત્વાપત્તિ કહે છે. ઉપરની ચાર દશાના અભ્યાસથી અસંગરૂપી ફળ થાય છે. એના નીચે ટન છે. સમાધિને લીધે ચિત્તને અંદરના તથા બહારના આકારનું જ્ઞાન ન રહે એવી જાતનું ફળ થવું તેને અસંગ સંગ કહે છે. અસંગ સંગ. ફરીથી સમાધિને લીધે ચિત્તને અંદરના તથા બહારના આકારનું જ્ઞાન ન રહે એવી જાતનું ફળ થવું તેને અસંગ સંગ કહે છે. પાંચમી હા, અસંશક્તિ, અસંશક્તિ હા બરાબર. અસંગ શક્તિ. હા. ઉપરની ચાર દશાના અભ્યાસથી અસંગ સ્વરૂપી ફળ થાય છે અને તેને ચિત્તમાં પરમાનંદ તથા નિત્ય અપરોક્ષ એવા બ્રહ્માત્મ ભાવના સાક્ષાત્કાર રૂપી ચમત્કાર થાય છે તેને અસંગ શક્તિ કહે છે. ઉપરની પાંચ ભૂમિકાના અભ્યાસથી આત્મારામપણાએ કરીને બહારના તથા અંદરના પદાર્થની જે અભાવના થાય છે તેને પદાર્થ અભાવિની કહે છે. આ છઠ્ઠી ભૂમિકામાં પદાર્થ માત્રની અન્ય માણસ પ્રેરણા કરે ત્યારે પણ પ્રયત્નથી ખબર પડે છે. આ છ ભૂમિકાના અભ્યાસથી ભેદ માત્ર ન જણાવવાને લીધે એક સ્વભાવમાં જે નિષ્ઠા રહેલી છે તેને તુર્યગા કહે છે. છઠ્ઠી ફરીથી હા. આ છ ભૂમિકાના અભ્યાસથી ભેદ માત્ર ન જણાવવાને લીધે એક સ્વભાવમાં જે નિષ્ઠા રહેલી છે તેને તુર્યગા કહે છે. એટલે સાતમી છે. છઠ્ઠી. હા. ઉપરની પાંચ ભૂમિકાના અભ્યાસથી આત્મારામપણાએ કરીને બહારના તથા અંદરના પદાર્થની જે અભાવના થાય છે તેને પદાર્થાભાવિની કહે છે. આ છઠ્ઠી ભૂમિકામાં પદાર્થ માત્રની અન્ય માણસ પ્રેરણા કરે ત્યારે પણ પ્રયત્નથી ખબર પડે છે. આ છ ભૂમિકાના અભ્યાસથી ભેદ માત્ર ન જણાવવાને લીધે એક સ્વભાવમાં જે નિષ્ઠા રહેલી છે તેને તુર્યગા કહે છે. ફરીથી તુર્યગા આ છ ભૂમિકાના અભ્યાસથી ભેદ માત્ર ન જણાવવાને લીધે એક સ્વભાવમાં જે નિષ્ઠા રહેલી છે તેને તુર્યગા કહે છે. આ પ્રમાણેની તુર્યાવસ્થા જીવન મુક્ત વિશે રહેલી છે. આ સાત ભૂમિકાથી પર વિદેહ મુક્તિનો વિષય છે અને તેને તુર્યાતીત પદ કહે છે. હે રામચંદ્રજી, જે મોટા ભાગ્યવાળા માણસો સાતમી ભૂમિકામાં આવેલા છે તે આત્મારામ મહાત્માઓ મહત્પદને પામેલા છે
તેઓ જીવનમુક્ત દશાને પામેલા છે. તેઓ સુખ દુઃખમાં આસક્ત થતા નથી. કોઈ સમયે તેઓ આવી પડેલા વ્યવહારના કાર્યો કરે છે તો કોઈ સમયે તેઓ તે નથી પણ કરતા. જીવન મુક્તિ પામેલા માણસને જ્યારે તેની પાસે રહેનાર માણસ બોધ કરે છે ત્યારે તે પોતાના આશ્રમના આચારના ક્રમ વડે પ્રાપ્ત થયેલા સદાચારનો પ્રબુદ્ધ માણસની જેમ આચરણ કરે છે. છતાં જેમ સૂતેલા માણસને સુંદર સ્ત્રી સુખરૂપ થતી નથી, તેમ તે આત્મારામ પુરુષની જગતની એક પણ ક્રિયા સુખરૂપ થતી નથી. આ પ્રમાણે 7 ભૂમિકાનું જ્ઞાન વિદ્વાન માણસને થાય છે, પણ પશુને, સ્થાવરને અથવા મલિન ચિત્તવાળાને થતું નથી. પશુ અથવા મલેચ્છને પણ જ્યારે ઉપર કહેલી જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે, ફરીથી આ પ્રકારનું જ્ઞાન આ પ્રમાણે 7 ભૂમિકાનું જ્ઞાન વિદ્વાન માણસને થાય છે, પણ પશુને, સ્થાવરને અથવા મલિન ચિત્તવાળાને થતું નથી. પશુ અથવા મલેચ્છને પણ જ્યારે ઉપર કહેલી જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે ત્યારે તે દેહ સહિત અથવા દેહ રહિત હશે તો પણ તે મુક્ત થાય છે, તેમાં કાંઈ સંશય નથી. જ્ઞપ્તિ, જ્ઞાન ગ્રંથિ, સંસારની ગાંઠ. જ્ઞપ્તિને કપાવાથી મુક્તતા થાય છે. એટલે પછી મૃગતૃષ્ણામાં જળ બુદ્ધિ તથા છીપમાં રૂપાની બુદ્ધિ વગેરે બ્રહ્મની શાંતિ થાય છે. ફરીથી જ્ઞપ્તિ જ્ઞપ્તિ એટલે જ્ઞાન, જ્ઞપ્તિ ગ્રંથિ એટલે સંસારની ગાંઠ. જ્ઞપ્તિને કપાવવાથી મુક્તતા થાય છે. જ્ઞપ્તિને કપાવતી ને ગ્રંથિ ના કપાવતી, ग्रंथि ना कपावट ज्ञान से आएगा बीच में, जैसे ज्ञान की बात से आएगा ना, ज्ञान से જ્ઞપ્તિ કૌંસમાં જ્ઞાન ગ્રંથિ સંસારની ગાંઠ ને કપાવાથી મુક્તતા થાય છે. ज्ञानथी જ્ઞાન ज्ञानथी ગપ્તિ જ્ઞપ્તિ ગ્રંથિને કપાવાથી જ્ઞાનથી મુક્તતા થાય છે. व्यक्ति थी ज्ञप्ति से ये ज्ञान જ્ઞપ્તિ એટલે જ્ઞાન કૌંસમાં સપ્રભુ. उसके बाद थी आएगा। એને પછી થી આવે, પાછળથી નો આવે, હા, પછીથી નો આવે, હા. જ્ઞાનથી જ્ઞપ્તિ જ્ઞાનથી ગ્રંથિને કપાવાથી મુક્તતા થાય છે. એટલે પછી મૃગતૃષ્ણામાં જળ બુદ્ધિ તથા છીપમાં રૂપાની બુદ્ધિ વગેરે બ્રહ્મની શાંતિ થાય છે. જે માણસો મોહને તરી ગયા છે તથા પવિત્ર પદને પ્રાપ્ત થયા નથી, તેઓ આ જ્ઞાન ભૂમિકામાં આત્મલાભને પરાયણ રહેલા છે. की जगह चाहिए જે માણસો મોહને તરી ગયા છે તથા પવિત્ર પદને પ્રાપ્ત થયા નથી रति की जगह છે છે, પ્રાપ્ત થયા છે. જે માણસો મોહને તરી ગયા છે તથા પવિત્ર પદને પ્રાપ્ત થયા છે તેઓ આ જ્ઞાન ભૂમિકામાં આત્મલાભને પરાયણ રહેલા છે. કેટલાક સર્વ ભૂમિકામાં ગયા છે, કેટલાક 1-2 ભૂમિકામાં ગયા છે, કેટલાક 6ઠ્ઠી ભૂમિકામાં ગયા છે અને કેટલાક 7મી જ ભૂમિકામાં રહેલા છે. વળી કેટલાક 3 ભૂમિકા સુધી આવેલા છે, કેટલાક છેલ્લી ભૂમિકામાં આવેલા છે, કેટલાક 4થી ભૂમિકા સુધી ગયેલા છે અને કેટલાક બીજી ભૂમિકામાં રહેલા છે. કેટલાક ભૂમિકાના અંશને ભોગવનાર છે, કેટલાક 3.5 ભૂમિકાને પહોંચેલા છે, કેટલાક 4.5 ભૂમિકા સુધી ગયા છે અને કેટલાક 6.5 ભૂમિકા સુધી આવેલા છે. ઇન્દ્રિયોના વિષય તથા શરીરજન્ય તાપની નિવૃત્તિ માટે વિવેકી માણસ બ્રહ્માકાર વૃત્તિ વડે લોકમાં ઉપરની 7 પ્રકારની ભૂમિકામાં ફર્યા કરે છે. ફરીથી ઇન્દ્રિયોના વિષય તથા શરીરજન્ય તાપની નિવૃત્તિ માટે વિવેકી માણસ બ્રહ્માકાર વૃત્તિ વડે લોકમાં ઉપરની 7 ભૂમિકાની ભૂમિકામાં ફર્યા કરે છે. જે ધીરજવાન માણસ આ આત્મલાભરૂપી સર્વથી શ્રેષ્ઠ દશામાં રહે છે તે ચક્રવર્તી રાજા જેવો ગણાય છે અને તે દશામાં દિગ્ગજ જેવા શત્રુઓનો પરાજય
અર્થાત સાત દ્વીપનું રાજ્ય પણ તૃણ સમાન ગણાય છે. ઇન્દ્રિયોરૂપી શત્રુને જીતનાર જે માણસ ઉપર કહેલી સાત ભૂમિકામાં જય જયકારભેર રહે છે તે મહાત્મા વંદન કરવા યોગ્ય છે. તે ભૂમિકામાં ચક્રવર્તીપણું તથા બ્રહ્મ શરીર પણ તૃણરૂપ ગણાય છે, કારણ કે તેવા પુરુષને ચક્રવર્તી રાજ્ય તથા બ્રહ્મ શરીરથી પણ ઉત્તમ એવું વિદેહ કૈવલ્ય સુખ આ જગતમાં જ મળે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જ્ઞાન ભૂમિકોપદેશ નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો. આ 119મા સર્ગમાં માહિક રૂપનું ખંડન કરી આગલા સર્ગમાં કહેલી ભૂમિકામાં એક સત્ય વસ્તુનું દર્શન કરવાનો કેટલીક યુક્તિ કહેવામાં આવશે. સત્ય વસ્તુની દ્રઢતા માટે સુવર્ણ તથા વીંટીનું દ્રષ્ટાંત. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેવી રીતે સુવર્ણ ત્રણેયકારમાં સુવર્ણ જ છે, તે છતાં વીંટીનું ભાન થવાથી તે સુવર્ણ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને હું સુવર્ણ નથી એવો ખેદ કરે છે, તેવી રીતે આત્મા અહંતાને લીધે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને ખેદ કરે છે. રામ બોલ્યા, હા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેવી રીતે સુવર્ણ ત્રણેય કાળમાં સુવર્ણ જ છે, તે છતાં વીંટીનું ભાન થવાથી તે સુવર્ણ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને હું સુવર્ણ નથી એવો ખેદ કરે છે, તેવી રીતે આત્મા અહંતાને લીધે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને ખેદ કરે છે. રામ બોલ્યા, હે મુનિ, સુવર્ણને વીંટીના જ્ઞાનનો તથા આત્માને અહંતાનો કેવી રીતે ઉદય થયો તે મને યથાર્થ રીતે કહો. વશિષ્ઠ બોલ્યા, સત્પુરુષે સાચી વસ્તુના ઉદય તથા નાશ વિશે પ્રશ્ન પૂછવા ઘટે છે, પણ તેણે ખોટી વસ્તુના ઉદય તથા નાશ વિશે પૂછવું ઘટે નહીં. અહંતા તથા વીંટીપણું એ બંને વસ્તુ જ ખોટી છે, કારણ કે કોઈ માણસને સુવર્ણની ખરીદી કરવી હોય ત્યારે તે સુવર્ણના દલાલને કહે કે મારે સુવર્ણ લેવું છે. હવે તે દલાલ તમે સુવર્ણને માટે આ વીંટી આપો એમ કહીને સુવર્ણના બદલે વીંટી આપે છે, ત્યારે વીંટી એ પણ સુવર્ણ જ છે, એમાં કાંઈ પણ સંશય નથી. રામ બોલ્યા, હે પ્રભુ, તમારા કહેવા પ્રમાણે સુવર્ણ જ જો સર્વ વ્યવહારમાં આવતું હોય તો સુવર્ણથી ભિન્ન વીંટી વગેરેનું રૂપ કેવું છે તે તમે મને કહો, એટલે આ અર્થના નિશ્ચયથી હું બ્રહ્મનું સ્વરૂપ જાણીશ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે વસ્તુ ખોટી છે તેનું રૂપ નથી, માટે રૂપરહિત વસ્તુના રૂપનું જો નિરૂપણ થતું હોય તો વાજણીના દીકરાનો આકાર તથા ગુણ તમે કહો. વીંટીપણું એ માત્ર ખોટી ભ્રાંતિ છે, તે અસત રૂપવાળી માયા છે અને અવિચારથી દેખાય છે તથા સારી રીતે વિચાર કરવાથી જોવામાં આવતી નથી. એ પ્રસિદ્ધ માયાનું સ્વરૂપ છે. મૃગતૃષ્ણાના જળમાં આકાશના બે ચંદ્રની ભ્રાંતિમાં, મૃગતૃષ્ણાના જળમાં આકાશના બે ચંદ્રની ભ્રાંતિમાં તથા અહંતામાં અવિચારથી માયાનું રૂપ દેખાય છે તથા સારી રીતે વિચાર કરવાથી નથી દેખાતું. ચાલુ હોય ક્યાં? कूलर चालू 28 है, बंद करो. છીપમાં રૂપાનો આકાર જોવામાં આવે છે, પણ તે છીપમાંથી એક અણુ જેટલું અથવા એક કણ જેટલું રૂપું પણ એક ક્ષણ પણ મળતું નથી. એ પ્રમાણે અવિચારથી છીપમાં રૂપાપણું તથા જાજવાના જળમાં જળપણું અસત છતાં સત હોય એવું જણાય છે. જે વસ્તુ મૂળમાં જ નથી તેનું નાસ્તિકપણું એ વસ્તુ નથી એવો નિશ્ચય વિચાર કરવાથી પ્રકાશ પામે છે તથા અવિચારથી મૃગતૃષ્ણામાં જળની બુદ્ધિની પેઠે સ્ફુરે છે, એટલે તે ભ્રાંતિ મળતી નથી. હરીથી. વિચારથી. એ પ્રમાણે અવિચારથી વિચારથી. ઉપરથી. કૌશ જ નહીં હોય ચોક્કસ. कौस के ऊपर से जे હા. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે વસ્તુ ખોટી છે તેનું રૂપ નથી. ये ना कौस જો કૌશ
જે એટલો તો આયા જ નહીં હજુ જોયા. હા વિચાર એ પ્રમાણે અવિચારથી છીપમાં રૂપાપણું ઉપરથી ત્યાંથી એના ઉપર છીપમાં રૂપાનો આકાર જોવામાં આવે છે, પણ તે છીપમાંથી એક અણુ જેટલું અથવા એક કણ જેટલું રૂપું પણ એક ક્ષણ પણ મળતું નથી. એ પ્રમાણે અવિચારથી છીપમાં રૂપાપણું તથા ઝાઝાના જળમાં જળપણું અસત છતાં સત હોય એવું જણાય છે. જે વસ્તુ મૂળમાં જ નથી તેનું નાસ્તિકપણું એ વસ્તુ નથી એવો નિશ્ચય વિચાર કરવાથી પ્રકાશ પામે છે, તથા અવિચારથી મૃગતૃષ્ણામાં જળની બુદ્ધિની પેઠે સ્ફુરે છે, એટલે તે ભ્રાંતિ મળતી નથી. ભૂતની ભ્રાંતિનો ગભરાટ બાળકને મરણરૂપ થઈ પડે છે. તેવી રીતે અસત વસ્તુ પણ કોઈ સમયે સત્કાર્ય કરવા સમર્થ થાય છે. રેતીમાં જેવી રીતે તેલ નથી તેવી રીતે સુવર્ણમાં સુવર્ણ વિના વીંટી તથા કડાપણું કાંઈ પણ નથી. સાચી વસ્તુથી જ વ્યવહાર થાય અને મિથ્યા વસ્તુથી ન થાય એવો કાંઈ નિયમ કર્યો નથી, કારણ કે કોઈ સમયે મિથ્યા યક્ષથી બાળકને થતા વિકારની જેમ મિથ્યા વસ્તુ પણ સાચું કામ કરે છે. ઝેરમાં અમૃતની ભાવના દ્રઢ થવાથી તે ઝેર પણ અમૃતનું કામ કરે છે. તેવી રીતે સાચી અથવા ખોટી વસ્તુનો હૃદયમાં દ્રઢ નિશ્ચય થયો હોય તે વસ્તુ તેવા અર્થવાળી ક્રિયા કરે છે. જે આ દેખાય છે તે પરમ અવિદ્યા છે, તે જ માયા છે અને તેથી જ સંસ્કૃતિ છે. તેથી જ અસત તથા પ્રતિષ્ઠા રહિત આ પદાર્થમાં અહંતાપણાની ભાવના થાય છે. સુવર્ણમાં વીંટીપણું આદિ ભાવ નથી તથા આત્મામાં અહંતાપણું નથી. એવી રીતે સ્વચ્છ તથા શાંત પરમાત્મામાં અહંતાનો અભાવ છે. સત્ય વિચાર કરતા પરમાત્મા વિના કોઈ સનાતનપણું નથી, કોઈ વિરંચીપણું નથી, કોઈ બ્રહ્માંડપણું નથી અને કોઈ પ્રજાપતિપણું નથી. તેના વિના કોઈ લોકાંતરપણું નથી અને કોઈ સ્વર્ગપણું નથી. વળી મેરુપણું નથી, અસુરપણું નથી, મનપણું અને દેહપણું પણ નથી. તેના વિના કોઈ મહાભૂતપણું નથી, કારણપણું નથી, ત્રિકાળની કલ્પનાપણું નથી અને ભાવ તથા અભાવનું વસ્તુપણું નથી. તેના વિના ત્વમપણું, અહમપણું, સત્તાપણું તથા અસત્તાપણું નથી. તેમજ કોઈ પણ ભેદની કલ્પનાપણું તથા કોઈ વસ્તુમાં રાગ તથા તેથી થતી પ્રીતિપણું નથી. સર્વ જગતનું પારમાર્થિક રૂપ અધિષ્ઠાનની સત્તાથી નિરંતર સન્માત્ર છે, અનામય છે, સ્વયં પ્રકાશ છે. તે નામ રહિત અને કારણ રહિત છે, ઉત્પત્તિ તથા નાશના વિકારથી રહિત છે, મધ્ય તથા અંતથી રહિત છે, સર્વરૂપ નહીં છતાં સર્વરૂપ છે, મન અને વચનથી ગ્રહણ ન થાય તેવું છે, શૂન્યથી પણ શૂન્ય છે અને સુખથી પણ સુખતર છે. રામ બોલ્યા, હવે બ્રહ્મનું સર્વ સ્વરૂપ મારા જાણવામાં આવ્યું, તો પણ આ સર્ગ દ્રશ્ય જગત જોવામાં આવે છે તેનું શું કારણ તે મને ફરીથી કહો. વશિષ્ઠ બોલ્યા, પરમ તત્વ શાંત પરમપદમાં આ જ પ્રમાણે રહેલું છે, પણ તેમાં સર્ગ તથા સર્ગનું નામ પણ કાંઈ નથી. મહાસાગરમાં જળ છે તેવી રીતે પરમેશ્વરમાં સર્ગ રહેલો છે, પણ જળમાં દ્રવપણ હોવાથી તેમાં સ્પંદન ધર્મ છે. ત્યારે પરમાત્માનું પદ સ્પંદ રહિત છે. સૂર્યાદિ પોતાને વિશે પ્રકાશ પામે છે, પણ પરમપદને તે પ્રકાશ કરતા નથી. પ્રકાશ થવો એ સૂર્યાદિનું તત્વ છે અને પરમપદ છે તે તો પ્રકાશ વગેરે ક્રિયાથી રહિત છે. જેવી રીતે સમુદ્રમાં ઊંચાપણું તથા નીચાપણું નથી, પણ જળ માત્ર સ્ફુરે છે, તેવી રીતે પરમાત્મામાં તત્પરાયણ આ જગત અનેક પ્રકારે સ્ફુરે છે. જ્યાં સુધી પરિપક્વ જ્ઞાન થયું ન હોય ત્યાં સુધી સર્ગ જોવામાં આવે છે, અને તે જ સર્ગ સંપૂર્ણ જ્ઞાન થયા પછી શાશ્વત બ્રહ્મ સ્વરૂપ રૂપે જણાય છે. આકાશમાં આકાશાંતર નથી તેવી રીતે એક પરમાત્મા બીજું પરમાર્થ નથી. આથી સર્ગ છે તે બ્રહ્મની સંજ્ઞા છે એવો વિદ્વાન માણસનો નિશ્ચય છે. ચિત્તથી સર્ગ જોવામાં આવે છે અને ચિત્તથી સર્ગનો ક્ષય જોવામાં આવે છે. જેમ કડા વગેરેનો ભ્રમ સુવર્ણમાં શાંત થાય છે
તેવી રીતે સર્ગનો ભ્રમ પરમાત્માના પરમ શાંત પદમાં નાશ પામે છે. ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે, તથા ચિત્તનો ઉદય થવાથી અસત વસ્તુમાં સાચી સત્તા મળે છે. અહંતાથી યુક્ત ચિત્તના સંવેદન વડે સર્ગના સંભ્રમને લીધે ભ્રમણ થાય છે, તથા આ સંવેદનથી પરમ શાંત પદ જળાય છે. પણ તે જડપણું નથી એમ તમે સમજો. કારીગરની દ્રષ્ટિએ પુરુષની ચાતુરી તથા ચાતુરીના કર્મની ક્રિયાવાળી માટીની સેના એ માટીરૂપ જ છે. તેવી રીતે જ્ઞાનની દ્રષ્ટિએ અનેક પ્રકારે જણાતો આ સર્ગ શિવરૂપ જ છે. એ પ્રમાણે ઉત્પત્તિ તથા નાશથી રહિત તથા મધ્યમાં દોષથી રહિત આ જગત પરબ્રહ્મ રૂપ જ છે અને પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણપણે રહેલું છે. જે આ સર્ગ જણાય છે તે બ્રહ્મરૂપ જ અને બ્રહ્મને વિશે રહેલો છે. તેમ આકાશ આકાશમાં વિશ્રાંતિ પામે છે, તેમ શાંત અને શિવરૂપ પરમપદમાં શાંત શિવરૂપ આ જગત વિશ્રાંતિ પામ્યું છે. તથા નવયોજાના વિસ્તારવાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે તેમાં દૂર તથા આદૂરપણું કાંઈ નથી, તેવી રીતે પરમાત્મામાં દૂર તથા સમીપપણાનો ક્રમ નથી. અસતરૂપે તથા સતરૂપે પણ આ વિશ્વ અભ્યુદય પામેલું છે. અભેદરૂપે જોવાથી આ વિશ્વ સતરૂપ તથા ભેદરૂપે જોવાથી અસતરૂપ જણાય છે. આ સર્ગ અરીસામાં પ્રતિબિંબિત નગર જેવો છે, મૃગતૃષ્ણાના જળ જેવો છે અને બે ચંદ્રના ભ્રમ જેવો છે. તેમાં સત્યતા ક્યાંથી? ઇન્દ્રજાળ કરનાર માણસ માયાનું ચૂર્ણ નાખે તેથી જેમ આકાશમાં માયિક નગરની ભ્રાંતિ થાય છે, તેમ સાર તથા અસારરૂપ આ જગત ચિત્તમાં પ્રકાશ પામે છે. જ્યાં સુધી સદવિચારરૂપી અગ્નિથી અવિદ્યારૂપી લતાનો જૂની લતાની પેઠે બળાત્કારે મૂળમાંથી નાશ કર્યો નથી, ત્યાં સુધી તે અવિદ્યા ઘણી શાખાના વિસ્તારથી ગહન તથા અનેક પ્રકારના સુખ દુઃખરૂપ એવા બંધને ઉત્પન્ન કરે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો હેમોરમી ઉપદેશ નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો. આ 120મા સર્ગમાં લવણ રાજાએ ફરીથી વિંધ્ય પર્વતમાં જઈ પ્રથમ જોયેલું ચંડાળનું સ્થાનક જોયું, તથા ચંડાળની સ્ત્રી કે જે પોતાની સાસુ હતી તેની સાથે તેને સંવાદ કર્યો એટલું કહેવામાં આવશે. લવણ રાજાના સંબંધમાં ચંડાલીનો વિલાપ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જેનું સ્વરૂપ મેં તમને સુવર્ણની વીંટીની પેઠે મિથ્યા કહ્યું છે, તે અવિદ્યાનું નાશાત્મક મહત્વ કેવું પ્રબળ છે તે તમે સાંભળો. પ્રથમ વર્ણન કરેલા લવણ રાજાને ઇન્દ્રજાળ કરનાર માણસે ચંડાળપણાનો ભ્રમ દેખાડ્યો. એ બધું નજરે જોયા પછી બીજે દિવસે તે રાજાએ પોતે નજરે જોયેલી પૃથ્વીમાં જવાની પ્રવૃત્તિ કરી અને વિચાર કર્યો કે અરણ્યમાં મેં દુઃખનો અનુભવ કર્યો છે તે અરણ્ય ચિત્તરૂપી અરીસામાં આલેખેલું હોય તેમ મને સ્મરણમાં છે, માટે કદાચ વિંધ્ય પર્વતમાં જવાથી તે અરણ્ય મને પ્રાપ્ત થાય. એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેણે પોતાના કારભારી સહિત દક્ષિણ દિશાના માર્ગે પ્રયાણ કર્યું. ફરીથી દિગ્વિજય કરવા નીકળેલો હોય તેમ તે વિંધ્ય પર્વતમાં આવ્યો. પછી જેમ સૂર્યદેવ કૌતુકથી સમગ્ર આકાશમાં ફરે તેમ તેણે પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમ સમુદ્રના કાંઠાના ભાગો પ્રત્યે ફરવા માંડ્યું. ત્યાર પછી એક પ્રદેશમાં તેણે જાણે સામે આવેલી ચિતા હોય તેમ પરલોકની પૃથ્વી જેવો એક મહાન અરણ્ય પોતાની પાસે જોયું. ત્યાં ફરતા ફરતા તેણે પ્રથમ અનુભવ કરેલા સર્વ વૃત્તાંતનો લોકોને પ્રશ્ન પૂછ્યો. તેની હકીકત જાણી અને તેથી તે વિસ્મય પામી ગયો. ત્યાં રહેનારા પારધી તથા ચંડાળને તેણે ઓળખ્યા અને વિસ્મય પામીને તેણે આકુળ બુદ્ધિથી કુતૂહલપણે ફરીથી ફરવા માંડ્યો. પછી તે એક મહાટવીમાં આવ્યો. ત્યાં ધુમાડાવાળા એક ભાગમાં જે ગામમાં પોતે ચંડાળ બન્યો હતો તે ગામ તેણે નજરે જોયું. તે ગામમાં પ્રથમ જોયેલા સર્વ માણસો, સ્ત્રીઓ, નાની ઝૂંપડીઓ, લોકોના અનેક પ્રકારના વિશ્રાંતિના સ્થાનકો, પૃથ્વીના ભાગો, વૃક્ષો, દુષ્કાળમાં દુર્દશા પામેલા પોતાના ચાકરો, તે સમયે રહેનાર પારધી તથા બંધુ વિનાના કેટલાક બાળકો,
એ બધું તેણે નજરે દીઠું. ત્યાં ચંડાળ દશાની પોતાની સાસુ હતી. તે બીજી વૃદ્ધ સ્ત્રીઓ કરતાં પણ વધારે વૃદ્ધ હતી અને તેની આંખમાંથી ઉજ્જવળ આંસુની ધારા ચાલી જતી હતી. તેના સ્તન સુકાઈ ગયા હતા અને તેનું અંગ દુર્બળ થઈ ગયું હતું. દુઃખ પામતા પોતાના બંધુના દુઃખને લીધે દુઃખ પામતી તથા આંખમાંથી આંસુ ખેરવતી બીજી વૃદ્ધ સ્ત્રીઓની વચ્ચે તે બેઠી હતી. એ અનાવૃષ્ટિરૂપી ઉગ્ર વજ્રથી બળી ગયેલા દેશમાં અકસ્માત દુષ્કાળને લીધે વિંખાઈ ગયેલા પોતાના બંધુના અસંખ્ય દુઃખનું વર્ણન કરતી હતી. ત્યાં તેણે આર્ત સ્વરથી આ પ્રમાણે વિલાપ કરવા માંડ્યો. જેના શરીરની પાસે પુત્રો બેઠેલા છે તથા 3 દિવસ સુધી ભોજન ન મળવાથી જેનું અંગ જર્જરિત થયેલું છે, એવી હે મારી પુત્રી, મ્યાનમાં તલવાર પ્રવેશ કરે તેવી રીતે તારા દેહમાં રાજાએ પ્રવેશ કર્યા પછી તે તારા પ્રાણનો કયે સ્થળે ત્યાગ કર્યો. ચણોઠીની માળા પહેરનાર તારો પતિ મેઘ સમાન ઊંચા તાડના ઝાડ પર ચડ્યો હતો. તેણે તેના હાથમાં ફળ લીધા હતા અને ઉતરતા મુશ્કેલી પડવાને લીધે તે ફળ દાંતમાં પકડીને ઉતરતો હતો. તે સમયે હનુમાનનું પણ હાસ્ય કરે એવું તેનું સાહસ હતું. તે મને સાંભળે છે. કદમ, જંબીર, લવંગ તથા ગુંજા ચણોઠીના ઝાડમાં ફરનાર જરખ નામના જનાવરને પણ ભયંકર લાગે એવા અને પુત્રથી પણ અધિક પ્રિય જમાઈના આગમનને હવે ફરીથી હું ક્યારે જોઈશ? એ મારો જમાઈ જ્યારે પોતાના મુખમાં માંસ ગ્રહણ કરીને તેનું ચરવણ કરતો હતો તે વખતે દાઢી મૂછને લીધે તમાલના જેવા શ્યામ મુખ ભાગ ઉપર જે શોભા હતી તે શોભા કામદેવના મુખ ઉપર પણ થતી નથી. પુષ્પના ગુચ્છ સહિત રહેલી તમાલની વેલને વાવી જેમ વનમાં હારી જાય તેમ યમુના નદીના વર્ણ જેવી કાળી મારી પુત્રીનું તેના પતિ સહિત યમરાજા હરણ કરી ગયા. ચણોઠીની માળાને ધારણ કરનારી, ઊંચા શરીરના ભાગમાં સુંદર સ્તનવાળી, વાયુથી શોભતા કાજળના જેવા ચપળ વર્ણવાળી, પાંદડારૂપી વસ્ત્રને ધારણ કરનારી તથા બોર અને જાંબુના જેવા દાંતવાળી હે મારી પુત્રી, તારે માટે હું ઘણો ખેદ કરું છું. ચંદ્ર સરખી કાંતિવાળા હે રાજપુત્ર, શુદ્ધ અંતઃપુરમાં વિલાસ કરનારી બીજી સ્ત્રીઓનો ત્યાગ કરીને તે મારી પુત્રીની સાથે પ્રીતિ બાંધી અને તે પ્રીતિ પણ સ્થિર રહી નહીં. સંસારરૂપી નદીના સુંદર તરંગરૂપ અને બીજા માણસો તરફથી ઉપહાસ ઠેકડીને પાત્ર એવી ક્રિયાના વિલાસ વડે તે શું નિંદિત કામ ન કર્યું? કેમ કે તું રાજા હોવા છતાં ચંડાળ કન્યામાં આસક્ત થયો. મોટા મોટા મનોરથવાળી આશા જેવી રીતે ધન સહિત નાશ પામે તેવી રીતે સારંગ પક્ષીના જેવા નેત્રવાળી મારી પુત્રી તથા મદોન્મત સિંહના જેવા પરાક્રમવાળો રાજા એ બંને એક જ સમયે નાશ પામ્યા. હવે ધણી તથા પુત્રી વિનાની દૂરદેશમાં આવેલી, દુર્ગતિને પામેલી અને દુષ્ટ જાતિમાં ઉત્પન્ન થયેલી એવી હું આ દુઃખમાં ભય અને મહા આપત્તિરૂપ જ છું. નાથ વિનાની હું નીચના અપમાનથી ઉત્પન્ન થયેલા ક્રોધનું તથા ભૂખને લીધે હેરાન થતા બાળકની ભૂખ મટાડી શકતી નથી. તેથી શોકનું પણ સ્થાનક રૂપ છું. મોટા દુઃખરૂપી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા દેવને લીધે તાપ પામતા બંધુ વિનાના મૂળ પ્રાણીને જગતમાં જે જીવન, મરણ તથા મહા આપત્તિ આવે છે તેના કરતાં તો પથ્થર જેવી નિર્જીવ વસ્તુનું જીવન વધારે ઉત્તમ છે. વર્ષા ઋતુમાં પર્વત ઉપર હજારો શાખાથી સેંકડો ખડ ઉગી નીકળે છે તેવી રીતે સંબંધ વિનાના તથા કુરુદેશમાં રહેનાર માણસને માથે હજારો દુઃખ આવી પડે છે. આ પ્રમાણે તે વૃદ્ધ ચાંડાળની વિલાપ કરી રહી હતી ત્યારે રાજાએ તેને તેની સખી દ્વારા ધીરજ આપી અને કહ્યું કે આ સ્થળે શું થયું હતું? તારી પુત્રી કોણ હતી તથા તારો જમાઈ કોણ હતો? એટલે આંસુભરી આંખવાળી તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે પુષ્પ સઘોષ એવું આ ગામનું નામ છે. આ ગામમાં ચંડાળ જાતિનો મારો પતિ હતો. તેને ચંદ્ર સમાન એક પુત્રી હતી. વનમાં રહેનારી કોઈ ગરીબ ગધેડીને જેમ ખુલ્લા મોઢાવાળો મધનો ગઢો પ્રાપ્ત થાય તેમ મારી તે પુત્રીને દૈવયોગથી આ સ્થળે આવેલો ચંદ્ર સમાન કાંતિવાળો એક રાજા પતિ રૂપે પ્રાપ્ત થયો હતો.
તે રાજાની સાથે ઘણા દિવસ સુધી સુખ ભોગવ્યા પછી તેણે કેટલાક પુત્રો અને પુત્રીને જન્મ આપ્યો. જેમ વૃક્ષના આશ્રયથી તુંબડીની લતા વૃદ્ધિ પામે, તેમ તે રાજાના આશ્રયથી મારી પુત્રી આ વનમાં વૃદ્ધિ પામી હતી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ચંડાલી શોચન નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો. આ 121મા સર્ગમાં લવણ રાજા ચંડાળની સ્ત્રીના વચન સાંભળી વિસ્મય પામીને પોતાને ઘેર આવ્યા તથા વશિષ્ઠ ઋષિને તેનો નિર્ણય પૂછ્યો. તેથી લવણ રાજા તથા રામચંદ્રજીના મનનું વશિષ્ઠ ઋષિએ સમાધાન કર્યું એટલી કથા કહેવાશે. લવણ રાજાનું સમાધાન. ચંડાળની બોલી, હે રાજન, એ પ્રમાણે કેટલોક કાળ વીત્યા પછી આ ગામમાં અનાવૃષ્ટિને લીધે માણસોનો નાશ કરનાર એવો ભયંકર દુષ્કાળ પડ્યો. એ દુઃખને લીધે ગામના સર્વ માણસો અહીંથી નીકળી દૂર દેશમાં ગયા અને ત્યાં મરણ પામ્યા. એ પ્રમાણે બંધુના મરણથી તથા દુષ્કાળથી દુઃખ ભોગવનારા અમે શૂન્ય થયા છીએ અને આંખમાંથી ચાલી જતી અશ્રુની ધારા વડે શોક કરીએ છીએ. વશિષ્ઠ બોલ્યા. આ પ્રમાણે તે ચાંડાળીનીના વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યો અને મંત્રીના મુખ સામે જોઈ રહ્યો. ત્યારે ચિત્રમાં આલેખેલો હોય એમ તે સ્તબ્ધ બની ગયો. ફરીથી આશ્ચર્યકારક ઘટના માટે તે વિચાર કરવા લાગ્યો. વારંવાર પૂછવા લાગ્યો અને તેથી આશ્ચર્ય પામવા લાગ્યો. ત્યાર પછી તે રાજાએ દયામાં મગ્ન થઈને તે ચંડાળના સ્થાનકમાં રહેનાર પોતાના સંબંધીઓ તરફ દ્રષ્ટિ કરી તેમનું સન્માન કર્યું, તેમજ તેમના દુઃખનો નાશ કર્યો. એવી રીતે તે સ્થળે કેટલોક સમય રહ્યા પછી તે લવણ રાજા નિયતિ એટલે દૈવની ગતિનો વિચાર કરીને પાછો પોતાના રાજ્યમાં આવ્યો અને નગરના લોકોના વંદન ઝીલતો રાજમહેલમાં ગયો. પછી લવણ રાજાએ પ્રાતઃકાળે સભામાં મને પ્રશ્ન પૂછ્યો કે હે મુનિ, જે બાબત સ્વપ્નમાં જોયેલી હતી તે પ્રત્યક્ષ જોવામાં આવી, તેથી મને ઘણું વિસ્મય થયું છે. એ પ્રમાણે રાજાએ મને પ્રશ્ન પૂછ્યો, તેથી વાયુથી જેમ મેઘનો નાશ થાય તેમ મેં તેના હૃદયના સંશયનો નાશ કર્યો. હે રામચંદ્રજી, આ પ્રમાણે અવિદ્યા જ મોટા ભ્રમને કરનારી છે અને તે અસત વસ્તુને સત કરે છે તથા સત વસ્તુને અસત કરે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, એ પ્રમાણે સ્વપ્નમાં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી તેનું શું કારણ તે કહો, કારણ કે આ સંશય મારા મનમાંથી મટતો નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અવિદ્યામાં સર્વ વસ્તુનો સંભવ છે. સ્વપ્નમાં અવિદ્યાને લીધે ઘટમાં પણ પટ વસ્ત્રની બુદ્ધિ થાય છે. અવિદ્યાને લીધે અરીસામાં રહેલા પર્વતની પેઠે દૂરની વસ્તુ પાસે જણાય છે અને સુખે નિંદ્રા આવવાથી જેમ લાંબી રાત્રિ ક્ષણવારમાં ચાલી જાય છે, તેમ અવિદ્યાને લીધે લાંબો વખત પણ ક્ષણવારમાં વહી જાય છે. સ્વપ્નમાં પોતાનું મરણ થાય છે તેવી રીતે અવિદ્યાને લીધે અસંભવ વસ્તુ પણ સંભવિત થાય છે. સ્વપ્નમાં થતા આકાશગમનની જેમ અસત્ય બાબત પણ અવિદ્યાને લીધે સત્ય લાગે છે. માણસ ફૂદડી ફરે છે તે વખતે આખી પૃથ્વી ફરતી હોય એમ દેખાય છે. તેવી રીતે અવિદ્યાને લીધે સ્થિર વસ્તુ પણ અસ્થિર જણાય છે. વળી મદથી ચિત્તમાં ક્ષોભ પામેલા માણસને દ્રશ્ય પદાર્થ ચલાયમાન જણાય છે. તેવી રીતે અવિદ્યાને લીધે અચળ વસ્તુ ચલાયમાન દેખાય છે. વાસનાવાળું ચિત્ત જેવી જેવી ભાવના કરે છે તેવો તેને અનુભવ થાય છે. વળી તે અનુભવ સાચો પણ નથી તેમ ખોટો પણ નથી. જ્યારે મિથ્યા અહંતારૂપ અવિદ્યાનો ઉદય થાય છે ત્યારે આદિ અંત તથા મધ્યથી રહિત બ્રહ્મનું પણ અનંતપણું ઉદય પામે છે. પ્રતિભાસના પરવશપણાથી સર્વ અવળાપણું જણાય છે. તેથી એક ક્ષણ કલ્પરૂપ તથા એક કલ્પ ક્ષણરૂપ થઈ પડે છે. બુદ્ધિ અવળી થવાથી જંતુ પોતાના આત્માને ઘેટારૂપ જુએ છે અને વાસનાને લીધે કોઈ સમય ઘેટો પણ પોતે સિંહપણું ધારણ કરે છે. અવિદ્યા વિષમ ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મોહ અને અનંત વગેરે પણ મોહ અને અહંતા વગેરે પણ ભ્રમને ઉત્પન્ન કરનારા છે.
એ પ્રમાણે અવિદ્યા તથા તેથી થયેલા મોહ અને અહંતા આદિ એ સર્વ ચિત્તના અવળાપણારૂપી ફળ સંપત્તિના કારણરૂપ છે. તેથી તેઓ વાસનાને લીધે અકસ્માત મોટા આરંભવાળા વ્યવહારનો સંવાદ કરે છે. ચંડાળના સ્થાનકમાં કોઈ ચંડાળ કન્યાનો કોઈ ચંડાળની સાથે વિવાહ થયો અને તે સત હોય અથવા અસત હોય તો પણ લવણ રાજાના મનમાં તે સાચો પ્રતીત થયો. જે પ્રમાણે કોઈ માણસે કાંઈ કામ કરેલું હોય અને એનો તેને સંપૂર્ણ અનુભવ હોય તો પણ તેણે કરેલી ક્રિયાનું વિસ્મરણ થઈ જાય છે, તે પ્રમાણે તેને કોઈ સમયે ન કરેલા તથા અનુભવમાં ન આવેલા વિષયનું સ્મરણ પણ આવે છે. સ્વપ્નમાં તો પ્રાકૃત માણસ પણ દેશાંતરમાં જઈને પોતે ભોજન ન કર્યું હોય તો પણ મેં ભોજન કર્યું છે એમ ચિત્તમાં જાણે છે. વિંધ્ય પર્વતમાંના ચંડાળના ગામનો વ્યવહાર પણ આવો છે. જેમ સ્વપ્નમાં પ્રાચીન કથા જોવામાં આવે તેમ લવણ રાજાને પ્રતિભાસથી એ વૃત્તાંત અનુભવમાં આવે છે. અથવા લવણ રાજાએ સ્વપ્નમાં જે વિભ્રમ જોયો હતો તે જ વિભ્રમ વિંધ્ય પર્વતમાંના ચંડાળના ચિત્તમાં પ્રાપ્ત થયો. એટલે કે લવણ રાજાના મનની કલ્પનાઓ વિંધ્ય પર્વતના ચંડાળના ચિત્તમાં ઉદય થયો. એટલે કે લવણ રાજાના મનની કલ્પનાઓનો વિંધ્ય પર્વતના ચંડાળના ચિત્તમાં ઉદય થયો અથવા વિંધ્ય પર્વતના ચંડાળની કલ્પનાનો લવણ રાજાના ચિત્તમાં ઉદય થયો. જે પ્રમાણે ઘણા માણસોનું નામ, તેમના વચન તથા તેમણે પોતાના મનથી કરેલી કલ્પના એ બધું કોઈ સમયે શબ્દ તથા અર્થથી મળતું આવે છે, તે જ પ્રમાણે સ્વપ્નમાં જુદા જુદા માણસે જોયેલો કાળ, દેશ તથા ક્રિયા પણ મળતા આવે છે. એવી રીતે વ્યવહારની ગતિએ કરીને અધિષ્ઠાન ચૈતન્યની સત્તાથી જ પ્રતિભાસને લીધે સર્વ વસ્તુની સત્તા છે અને સંવેદન વિના સર્વ પદાર્થની કાંઈ પણ સત્તા નથી. જળમાં તરંગ તથા બીજમાં વૃક્ષ એક છતાં જેમ ભિન્ન રૂપે જણાય છે તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સંવેદનની સત્તા જ સંવેદનથી ભિન્ન રૂપે જણાય છે. પણ તેનું સતપણું અથવા અસતપણું સત પણ નથી, તેમ અસત પણ નથી. સત્ય દ્રષ્ટિથી સંવેદનનું સતપણું સત્ય છે તથા અસંવેદનનું અસત્ય છે. ખરું જોતાં રેતીમાં જેમ તેલ નથી તેમ અવિદ્યા એ કાંઈ પણ વસ્તુ નથી. સુવર્ણમાંથી થયેલા કડામાં સુવર્ણ વિના અન્ય વસ્તુ હોય જ નહીં. અવિદ્યા વડે આત્મતત્વ સાથે સંબંધ થતો નથી, કારણ કે અવિદ્યા તથા આત્મતત્વને સમાનપણું નથી અને સમાનપણા વિના સંબંધ થતો નથી. સમાન વસ્તુનો સંબંધ થાય છે એમ અનુભવથી સ્પષ્ટ છે. વળી લાખ અને કાષ્ઠ સમાન નથી, તથાપિ તેનો જે સંબંધ થાય છે તે અસમાન અવિદ્યા અને આત્મતત્વનો છે. તેથી પરસ્પર સંબંધના ઉદાહરણ માટે યોગ્ય નથી, કારણ કે લાખ અને લાકડા વગેરેનો સંબંધ એ માત્ર એકલી અવિદ્યાનો જ વિલાસ છે. કદાચ એમ માનીએ કે સર્વ જગત પરમાર્થમય છે, તેથી તૃણ, કાષ્ઠાદિ બધું ચૈતન્યની સમાન છે અને તેઓ પરસ્પર સંબંધી ચૈતન્ય વડે પ્રકાશ પામે છે, તો જગતમાં રહેલા સર્વ ભાવ ચિન્માત્રથી જ સન્માત્ર છે. તેથી તેઓ પોતાના અનુભવથી જ પરસ્પર પ્રકાશ પામે છે, એટલે તેને પ્રકાશ કરનાર અન્ય પદાર્થ ન હોવો જોઈએ. વિષમ પદાર્થનો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી અને સંબંધ થયા વિના પરસ્પરનો અનુભવ થતો નથી. સમાન વસ્તુમાં બીજી સમાન વસ્તુ સંપૂર્ણ એકતા પામીને એકત્વપણાને લીધે તેના રૂપમાં વૃદ્ધિ પમાડે છે. ચેતન પદાર્થ ચિત્ત અને ચૈત્યરૂપ દ્રશ્યભાવથી ઉદય પામે છે. એક જડ વસ્તુ બીજી જડ વસ્તુ સાથે મળવાથી ગાઢ જડતા થાય છે, પણ ચૈતન્ય અને જડ એ બેમાં વિલક્ષણતા હોવાથી તેમની એકતા થતી નથી. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટીરૂપી ચિત્રમાં પણ ચૈતન્ય અને જડ એ બે સમાન ન હોવાથી મળતા નથી અને સર્વ ચૈતન્યમય છે, માટે ચૈતન્યનો જ અનુભવ થાય છે એમ માનીએ તો ચૈતન્યના અનુભવમાં હું જાણું છું એમ અનુભવ થવો જોઈએ નહીં, કારણ કે ચૈતન્ય વસ્તુ એક જ હોવાથી બે ચૈતન્યનો અનુભવ કેમ જ થાય? લાકડું, પથ્થર તથા માટી એ બધા જડ રૂપે સમાન છે, તો પણ તેમાં ચૈતન્યનો અંશ નથી. તેથી એ બધા જડ પદાર્થો એકસાથે મળવાથી
તેમાંથી ઘરરૂપી જળ પદાર્થોનો અનુભવ થાય છે, પણ તેમાંથી ચૈતન્યનો અનુભવ થતો નથી. તેમજ જીહવા અને રસ એ બંને જળરૂપે સમાન હોવાથી તેના સમાગમથી જળરૂપ રસનો અનુભવ થાય છે. એ પ્રમાણે સમાન વસ્તુના સંબંધથી સમાન વસ્તુનો અનુભવ થાય છે, પણ જળ અને ચેતન એ બે અસમાન હોવાથી તેનો સંબંધ ઘટતો નથી. પથ્થર વગેરે જળ નથી એમ માનવામાં આવે તો પથ્થર ભીંતરૂપી ચૈતન્ય પદાર્થથી એકપણાને પામે છે, ત્યારે તે દ્રષ્ટાને દ્રશ્ય વગેરે ભ્રમ ઉત્પન્ન કરે છે. વળી કાષ્ઠ અને પાષાણ વગેરે પરમાર્થમય છે, તે છતાં તેનો આ ઘર છે એવા ભાવે કરી જે સંબંધ દેખાય છે તે માત્ર કાષ્ઠ પાષાણ વગેરેના કલ્પિત રૂપ વડે જ દેખાય છે. ખરું જોતા તો અનંત બ્રહ્મનું સ્વરૂપ છે, તે જ સર્વ પ્રકારમય છે, પ્રકાશમય. ખરું જોતા તો અનંત બ્રહ્મનું સ્વરૂપ છે, તે જ સર્વ પ્રકાશમય છે. માટે હે શ્રેષ્ઠ તત્વવેત્તા, આ વિશ્વ બ્રહ્મમય છે એમ તમે જાણો. આ જગત મિથ્યા છે એમ માનવું એ જ ચૈતન્યનો ચમત્કાર છે. તેથી આ વિશ્વ ભ્રમથી ભરપૂર નથી, તો પણ લાખો ભ્રમથી ભરપૂર જણાય છે. માણસના કલ્પેલા પુરુષો પરસ્પર સ્ફૂરતા નથી અને દેશકાળને અટકાવ કરતા નથી. તે જ પ્રમાણે સર્ગો વિશે સ્થિતિ છે. જ્યાં સુધી ભેદબુદ્ધિ છે ત્યાં સુધી સર્ગપણું તથા અહંતા વગેરે ભ્રમનો ઉદય થાય છે. સુવર્ણનું જ્ઞાન મળ્યા પછી કડા વગેરેનો ભ્રમ થાય છે, પણ સુવર્ણમાં કડા વગેરે ભ્રમ માત્ર છે. કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં પણ તેમાં સુવર્ણની સત્તા છે. કડા વગેરેના ભેદનો ત્યાગ કરવાથી જેમ તે સુવર્ણથી ભિન્ન નથી, તેમ દ્રષ્ટાદર્શનનો ત્યાગ કરવાથી અવિદ્યા પણ ભિન્ન નથી. માટીની બનાવેલી શેનામાં માટીનું જ્ઞાન થવાથી તે માટીરૂપ જ જણાય છે, તેમ પરમ તત્વનું જ્ઞાન થવાથી આ સર્ગ અસત્ય છે એમ જાણવામાં આવે છે. જેમ તરંગ છે તે જળરૂપ જ છે, પૂતળી છે તે લાકડારૂપ જ છે, તથા કુંભ વગેરે છે તે મૃત્તિકારૂપ જ છે, તેમ આ ત્રણેય જગતનો ભ્રમ પણ એક બ્રહ્મરૂપ જ છે. દ્રશ્ય અને દ્રષ્ટિનો સંબંધ થાય ત્યારે મધ્યમાં જે છે તે દ્રષ્ટાનું સ્વરૂપ છે. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય આદિ વડે તે પરમપદ વર્જિત છે. જ્યારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એક દેશનો ત્યાગ કર્યા પછી બીજા દેશમાં ગયા પહેલા દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય આદિ વડે તે પરમપદ વર્જિત છે. દ્રષ્ટા દર્શન દ્રશ્ય આદિ વડે તે પરમપદ વર્જિત છે. શું લખ્યું છે? શું લખ્યું છાપ્યું છે? શું દ્રશ્ય માઇક ચાલુ રાખો. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય આદિ વડે તે પરમપદ વર્જિત છે. એટલે વાક્ય રચના બરોબર નથી. એટલે પરમપદમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી એમ રહિત છે. પરમપદ દ્રષ્ટા દર્શન દ્રશ્ય રહિત છે. વાક્ય રચના બરોબર નથી. પરમપદ દ્રષ્ટા દર્શન દ્રશ્ય રહિત છે. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય આદિ વડે તે પરમપદ દ્રષ્ટા દર્શન દ્રશ્ય રહિત છે. પરમપદ પાછળ નો આવે. शुरुआत यहीं से करनी है. આ પેલું બધું કાઢ નાખો. हाँ પરમપદ દ્રશ્ય
દ્રષ્ટા દર્શન દ્રશ્ય રહિત છે. પરમપદ દ્રષ્ટા દર્શન દ્રશ્ય રહિત છે. જ્યારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એક દેશનો ત્યાગ કર્યા પછી બીજા દેશમાં ગયા પહેલાં જડતા વિનાનું તથા જ્ઞાનના મનરૂપ ચિત્તનું જે સ્વરૂપ છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. જાગ્રત, સ્વપ્ન તથા નિદ્રાથી રહિત તમારું જે સનાતન ચિત્તવૃત્તિથી રહિત અને અજળ રૂપ છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. તમે સમાધિમાં હો અથવા વ્યવહાર કરતા હો ત્યારે શિલા પાષાણનું જે ચૈતન્ય ઘન રૂપ છે ત્યારે તમે સમાધિમાં હો અથવા વ્યવહાર કરતા હો ત્યારે શિલા પાષાણનું જે ચૈતન્ય ઘન હૃદય છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. કોઈ પણ માણસને ઘન રૂપ તમે સમાધિમાં હો અથવા વ્યવહાર કરતા હો ત્યારે શિલા પાષાણના જે ચૈતન્ય ઘન રૂપ હૃદય છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુનો ઉદય પણ થતો નથી તેમ લય પણ થતો નથી. માટે તમે સમાધિ દશામાં તથા વ્યવહાર દશામાં સ્વસ્થપણે પરમાર્થ દ્રષ્ટિને અનુસરો. દેહને વિશે કોઈ પણ આત્મા કાંઈ ઈચ્છા પણ કરતો નથી તેમ દ્વેષ પણ કરતો નથી. માટે તમે શંકાનો ત્યાગ કરીને સ્વસ્થપણે રહો અને દેહની વૃત્તિમાં પડો નહીં. ભવિષ્યમાં થનારા સાંસારિક વ્યવહારમાં જેવી રીતે વ્યવસાય થતો નથી તેવી રીતે વર્તમાન વ્યવહારમાં મિથ્યાત્વ દ્રષ્ટિ રાખો અને સત્ય સ્વરૂપ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈને ચિત્તવૃત્તિમાં રહો નહીં. જેવી રીતે દેશાંતરમાં રહેલો માણસ પાસે ન હોવાથી કાર્યમાં ઉપયોગ નથી તેમજ કાષ્ઠ અને પાષાણ વગેરે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી કાર્યમાં ઉપયોગી નથી. તેવી જ રીતે ચિત્તને પણ તમે જુઓ, કારણ કે આત્મ સ્વરૂપ વડે અચિતપણું એ જ વિદ્વાનને અનુભવ સિદ્ધ છે. પાષાણમાં જેમ જળ નથી અને જળમાં જેમ અગ્નિ નથી તેમ પોતાના દેહમાં પણ ચિત્ત નથી તો પરમાત્મામાં ચિત્ત કેમ જ હોય? જે વસ્તુ નજરે જોવામાં આવતી નથી તે વસ્તુ જે કાર્ય કરે છે તે કર્યું એ ન કર્યા બરાબર છે. માટે ચિત્તથી પર થઈને રહેવું. જે માણસ અત્યંત જડરૂપ એવા ચિત્તને અનુસરીને રહે છે તે શા માટે પોતાની પાસે રહેનાર મલેચ્છને અનુસરીને નથી રહેતો? માટે તમે નિરંતર ચિત્તરૂપી ચંડાળનો અનાદર કરો અને માટીની કરેલી પ્રતિમાની જેમ સ્વસ્થ તથા શંકા રહિત થઈને રહો. ચિત્ત છે જ નહીં અથવા છે તો મૃતરૂપ છે એવો નિશ્ચય કરીને તમે શિલાની પ્રતિમાની પેટે નિશ્ચળ થઈને રહો. વિચાર કરવાથી ચિત્ત છે નહીં માટે તમે તત્વતઃ ચિત્ત રહિત છો તો પણ તમે મિથ્યા ચિત્ત વડે શા માટે ખેદ પામો છો? ચિત્તરૂપી અસત્ય યક્ષે જે પુરુષને વશ કર્યા છે તેમની મૂળ બુદ્ધિમાં ચંદ્રમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે. માટે તમે ચિત્તનો દૂરથી ત્યાગ કરી દો. જે રૂપે તમે છો તે રૂપે તમે સ્થિર થાઓ અને પરમ યુક્તિ વડે તમે ભાવનાથી મુક્ત થઈને રહો. ચિત્ત અસત્ય છતાં સત્ય લાગે છે. જે મનુષ્ય તેને અનુસરીને રહે છે તેઓ તો આકાશને મારવાના કામમાં કાળક્ષેપ કરનારા મૂઢ માણસો છે. તેમને ધિક્કાર હો. માટે તમે પ્રથમ તત્વબોધમાં કુશળતા મેળવીને મન રહિત થઈને રહો અને તત્વબોધથી નિર્મળ આત્માવાળા થઈને સંસારના પારને પામીને રહો. મેં મનરૂપી તત્વ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો તો પણ નિર્મળ આત્મામાં મનરૂપી મેલની મને પ્રાપ્તિ થઈ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લવણ રાજાનું સમાધાન નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં પ્રથમ જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ તથા ત્યાર પછી રામચંદ્રજીને શોક તથા મોહ વગેરેનો નાશ કરીને જ્ઞાન આપ્યું એટલું કહેવાશે. જ્ઞાન ભૂમિના ઉદયનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં પ્રથમ જન્મ થતાની સાથે જ પુરુષે પોતાની વિકાસવાળી બુદ્ધિથી સત્સંગ પરાયણ થઈને રહેવું. નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં તણાતો માણસ
શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થતો નથી. શાસ્ત્ર અને સજ્જનના સમાગમથી વિવેકને લીધે અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ એવો વિચાર પુરુષને ઉત્પન્ન થાય છે. તેથી તે પુરુષ શુભેચ્છા નામની પહેલી જ્ઞાન ભૂમિકાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે વિવેકને લીધે વિચારણા નામની બીજી ભૂમિકાને પામે છે. ત્યાર પછી સારા જ્ઞાનને લીધે વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી તે માણસનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે. આથી તનુમાનસા નામની ત્રીજી યોગ ભૂમિકામાં અવાય છે. જ્યારે યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વાપત્તિ નામની ભૂમિકાને પમાય છે. એ ભૂમિકામાં આવ્યા પછી જ્યારે વાસનામાં ન્યૂનતા થાય છે ત્યારે તે અસંગશક્ત કહેવાય છે અને તેથી કર્મફળ વડે તેને બંધન થતું નથી. એ પ્રમાણે વાસના ન્યૂન થવાથી અસંગશક્તિને લીધે અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી મનુષ્ય સમાધિમાં હોય, વ્યવહાર કરતો હોય, અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્માને વિશે મન ઓછું થવાથી તે નિરંતરના અભ્યાસને લીધે સ્નાન, ભોજન વગેરે કર્મ કરતો હોય તો પણ તેમાં તેની વાસના હોતી નથી. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુધિરથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. માત્ર બાળકની જેમ સૂઈને ઉઠેલાની પેઠે સ્નાન, ભોજન આદિ પરેચ્છાથી કર્તવ્ય કર્મ કરે છે. તેનું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મૈક રસમાં હોવાથી પદાર્થાભાવિની નામની છઠ્ઠી યોગ ભૂમિકામાં તે આવે છે. ઉપર પ્રમાણે પરબ્રહ્મમાં ચિત્ત લીન થવાથી તે પરેચ્છાથી સ્નાન, ભોજન વગેરે બહારની ક્રિયા કરે છે તો પણ ક્રમપૂર્વક સર્વથા તેની ભાવનાનો તે ત્યાગ કરે છે. તેથી તુર્યગા નામની સાતમી યોગ ભૂમિકામાં આવે છે અને તે જીવનમુક્ત કહેવાય છે. જીવનમુક્તની દશા થયા પછી પ્રાપ્ત થયેલી વસ્તુને માટે આનંદ થતો નથી તથા અપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી. કેવળ શંકા માત્રનો ત્યાગ કરીને જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે. હે રામચંદ્રજી, તમે પણ જાણવાની વસ્તુ જાણી લીધી છે તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે. તમે શરીરથી બહાર સમાધિમાં રહો અથવા શરીરમાં રહો, લોકમાં વ્યવહાર કરો પણ હર્ષ શોક પામો નહીં. કારણ કે તમારું નિર્મળ આત્માનું સ્વરૂપ છે. હે રામચંદ્રજી, તમે આત્મારૂપ, સ્વયં પ્રકાશ, નિર્મળ, સર્વ સ્થળે રહેનારા તથા સર્વદા ઉદયવાળા છો. માટે સુખ દુઃખ તથા જન્મ મરણ તમને કેમ જ ઘટે? તમે બંધુ રહિત છો તે છતાં બંધુના દુઃખને શા સારું શોક કરો છો? અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? દેશકાળને લીધે માત્ર દેહમાં પરમાણુનો સમૂહ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી. તમે અવિનાશી છો તથાપી હું નાશ પામું છું એમ ધારી શા માટે ખેદ કરો છો? કારણ કે મૃત્યુ રહિત તથા સ્વચ્છ સ્થાનકરૂપ આત્મામાં વિનાશ છે જ નહીં. જેવી રીતે એક ગળાનો નાશ થવામાં ઘટાકાશનો નાશ થતો નથી તેવી રીતે શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. મૃગ તૃષ્ણારૂપી નદીનો નાશ થવાથી જેમ તડકાનો નાશ થતો નથી તેવી રીતે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. ઈચ્છા માત્રનો ઉદય થાય છે તેમાં તમે અંતઃકરણમાં નિરર્થક ભ્રાંતિ શા માટે રાખો છો? તમે અદ્વિતીય છો માટે એવી કઈ બીજી વસ્તુ છે કે જેની માટે આત્મા ઈચ્છા કરે? હે રાઘવ, આ જગતમાં આત્મા વિના સાંભળવાનું, સ્પર્શ કરવાનું, જોવાનું, સ્વાદ લેવાનું તથા સૂંઘવાનું કાંઈ પણ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે તેમજ સર્વશક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ વ્યાપક અને રૂપરહિત આત્મા વિશે આ જગતની સર્વશક્તિઓ રહેલી છે. હે રામ, ચિત્તમાંથી જ આ ત્રિલોકી રૂપી લલનાનો ઉદય થયો છે તથા તે સત્વ, રજ અને તમોગુણના ક્રમે કરીને ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મનની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે. ત્યાર પછી ક્રિયાશક્તિના નિવાસરૂપ માયાનો નાશ થાય છે. હે રાઘવ, સંસારરૂપી આ એક ઉગ્ર ઘટમાળ છે. તેમાં યંત્રને ચલાવવા માટે વાસનારૂપી દોરડી છે. તમે તે દોરડીને પ્રયત્નથી કાપી નાખો.
એ વાસના જ્યાં સુધી જાણવામાં નથી આવી ત્યાં સુધી મહામોહ આપનારી છે અને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ સુખ આપનારી છે. એ વાસના બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી છે અને લીલા માત્રથી સંસારનું સુખ ભોગવ્યા પછી તે બ્રહ્મનું સ્મરણ કરીને બ્રહ્મમાં જ લય પામે છે. તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે તેમ રૂપ રહિત, અપ્રમેય તથા નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલા છે. જેવી રીતે પાંદડામાં રેખા છે, જળમાં તરંગ છે, સુવર્ણમાં કડા વગેરે છે અને અગ્નિમાં ઉષ્ણતા છે, તેવી રીતે વાસનાથી યુક્ત બ્રહ્મને વિશે આ ત્રણેય ભુવન રહેલા છે અને તેમાંથી જ ઉત્પન્ન થયેલા છે. માટે એ ત્રણ ભુવન બ્રહ્મરૂપ જ છે. એ બ્રહ્મ છે તે જ સર્વ પ્રાણી માત્રના આત્મા છે. બ્રહ્મનું જ્ઞાન થવાથી આખા જગતનું જ્ઞાન થાય છે અને તે જ ત્રણ ભુવનના જ્ઞાતા જાણનાર છે. પણ શાસ્ત્રના વ્યવહાર સારું એક બ્રહ્મના જ ચિત્ત, બ્રહ્મ અને આત્મા વગેરે નામ વિદ્વાનોએ કલ્પેલા છે. પ્રિય તથા અપ્રિય વિષયનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય તો પણ તેમાં મિથ્યા બુદ્ધિ હોવાથી હર્ષ તથા ક્રોધ વિનાનો જે જીવનમુક્તનો અનુભવ છે તે જ આત્મા છે. આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્માને વિશે આ જગત ભિન્ન હોય તેવી રીતે તેનું પ્રતિબિંબ પડે છે. તે જગતમાં બુદ્ધિની પ્રેરણાથી લોભ, મોહ વગેરે પરસ્પર ભેદે કરીને ચિદાત્મામાં રહેલા છે. માટે તે રૂપ જ છે. પણ હે રામચંદ્રજી, તમારે દેહ નથી તથા તમારી આકૃતિ નિર્વિકલ્પ ચૈતન્યરૂપ છે. માટે લજ્જા, ભય તથા ખેદમાંથી તમને મોહ કેમ ઉત્પન્ન થાય છે? તમને દેહ નથી તથા લજ્જા વગેરે દેહમાંથી ઉત્પન્ન થયેલા હોય અસત છે તો તમે મૂર્ખ મનુષ્યની જેમ દુર્બુદ્ધિના વિકલ્પથી કેમ પરાભવ પામો છો? તમે પોતે અખંડ ચૈતન્યરૂપ છો અને તમારો પોતાનો દેહ નાશવંત છે. જેને આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી એવા અજ્ઞાનીના આત્માનો પણ જ્યારે નાશ થતો નથી તો પછી જ્ઞાની પુરુષનો તો કેમ જ નાશ થાય? સૂર્યના આધાર વિનાના માર્ગમાં પણ જે ચિત્તનો જવા આવવાનો સંચાર થાય છે તે ચિત્ત છે તે જ પુરુષ છે. પણ શરીર એ પુરુષ નથી. શરીર હોય અથવા ન હોય તો પણ દેહનો નાશ થયા પછી ચિત્તરૂપી પુરુષ જ્ઞાની હોય અથવા અજ્ઞાની હોય તો પણ નાશ પામતો નથી. આ સંસારના જે વિચિત્ર દુઃખ નજરે જોવામાં આવે છે તે બધા દેહને છે, પણ અગ્રાહ્ય એવા ચિદાત્માને નથી. ચૈતન્ય તો મનના માર્ગનું અતિક્રમણ કરીને શૂન્યની પેઠે રહેલું છે. તે સુખ દુઃખ વડે કેમ વ્યાપ્ત થાય? ભ્રમર કમળમાંથી ઉડીને આકાશમાં જાય છે તેવી રીતે આ દેહપિંજરનો નાશ થયા પછી દેહમાંથી રહેનારો આત્મા દેહના અભિમાનનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્થાનકરૂપ પરમાત્મામાં જ લય પામે છે. પણ વાસનાનો અભ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી. હે રામ, જો આ જીવરૂપી આત્મતત્વ મિથ્યા હોય તો પછી આ દેહપિંજરનો નાશ થવાથી કોનો નાશ થાય છે તથા કોને માટે તમે ખેદ કરો છો? માટે તમે સત્ય એવા બ્રહ્મનું ચિંતન કરો. મોહ, ભ્રાંતિથી થયેલા અસત દેહ વગેરેની ભાવના કરો નહીં. ઈચ્છા રહિત તથા નિર્મળ આકૃતિવાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી. અરીસામાં પ્રતિબિંબ પડે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગતનું પ્રતિબિંબ પડે છે. સારા મણીમાં જેવી રીતે કિરણ દેખાય છે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગત દેખાય છે. દર્પણને તથા પ્રતિબિંબને ઈચ્છા ન હોવા છતાં પણ તેઓનો પરસ્પર સંબંધ જેમ થાય છે તેમ આત્મા તથા જગતનો આ જગતમાં ઈચ્છા વગર જ સંબંધ થાય છે. તેને લીધે ભેદ અભેદની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂર્યના સાનિધ્યથી એટલે સૂર્યોદયથી જેમ જગતની ક્રિયાનો આરંભ થાય છે તેમ ચૈતન્યની સત્તા માત્રથી આ જગતની ઉત્પત્તિ છે. હે રામ, આ મારા ઉપદેશ પ્રમાણે જગતની સ્થિતિના મૂર્તિમાન આકારની નિવૃત્તિ થઈ છે. માટે તમારા ચિત્તમાં પણ જગત આકાશરૂપ શૂન્ય છે એમ સમજવામાં આવ્યું હશે. જેમ દીવાની સત્તાથી પ્રકાશ થવો એ સ્વાભાવિક છે તેવી રીતે જગતની સ્થિતિ એ ચૈતન્યના તત્વનો સ્વભાવ છે. આકાશ શૂન્ય છે તે છતાં જેમ તે આકાશ મનોહર શોભાથી યુક્ત તથા મનોહર વ્યવહારને યોગ્ય નીલિમા આકાશમાંની શ્યામતાને ઉત્પન્ન કરે છે તેમ પ્રથમ પરમાત્મા તત્વમાંથી ઉદય પામેલું મન
પોતાના અનેક પ્રકારના વિકલ્પના સમૂહથી આ જગતને ઉત્પન્ન કરે છે. સંકલ્પ વિકલ્પનો ક્ષય થયા પછી ચિત્ત ગળી જાય છે અને તેથી સંસારનો મોહ મટી જાય છે. પછી શરદ ઋતુમાં જેમ આકાશ સ્વચ્છ જણાય છે તેમ મોહ મટવાથી જન્મ રહિત એક ચૈતન્ય સ્વરૂપ જ જણાય છે. પ્રથમ કર્માત્મક મનનો ઉદય થાય છે. પછી તે મન સંકલ્પને લીધે બ્રહ્મા તથા મનુ વગેરે સ્રષ્ટાના શરીર રૂપે થાય છે. પછી જેમ મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે છે તેમ તે અનેક પ્રકારના જગતનો મિથ્યા વિસ્તાર કરે છે. મહાસાગરમાં જેમ તેની સત્તાથી જળના તરંગની પંક્તિ દેખાય છે તેમ અસતરૂપ મન પોતે પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં ચૈતન્યની સત્તા માત્રથી જગતરૂપી મહાન શરીર ધારણ કરીને સ્ફુરે છે. અસત છતાં સત હોય તેમ દેખાય છે અને વારંવાર ઉત્પન્ન થઈ પાછું લય પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સ્વરૂપ નિરૂપણ નામનો સર્ગ 122મો સમાપ્ત. ઉત્પત્તિ પ્રકરણ સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 402 પૂરો થયો પ્રભુ. પ્રસાદ આપી દો.
એક લેવાનો રહી ગયો છે ફોટો અત્યારે બતાડીએ. એક વાત ક્લિયર નથી તો સપનામાં થયું શેનું? નવરાજન જે સપનાનું કામ થયું એ પ્રત્યક્ષ કેવી રીતે થયું કોઈ ક્લિયર નથી. સ્વપ્નનું નહીં, સ્વપ્ન જ થયું, જાગ્રતમાં જ થયું. એમાં એ ભ્રમ થયું. એને કેવો ભ્રમ થયો કે પેલો જે ચાંડાળ હતો એ ખરેખર બીજો જ હતો. અને આવું દ્રષ્ટાંત પાછું ગાદી બ્રાહ્મણમાં પણ છે. વાંચેલું છે ગાદી બ્રાહ્મણ. તો ગાદી ચંડાળ બીજો જ હતો. અને વિષ્ણુ પાસે એણે વિષ્ણુને પ્રસન્ન કરીને એમ કીધું કે તમારી માયા દેખાડો તો તું જોઈશ ને પછી છોડી દઈશ. એટલે વિષ્ણુ એટલે પોતાનું જ વ્યાપક ચૈતન્ય પરમાત્મા એણે જ આ વિવર્ત રૂપ ધર્યું છે ગાદી બ્રાહ્મણ. તો એનાથી જ બીજો ગાદી ચંડાળ હતો એની સાથેનું મન જોડી દીધું એટલે પોતે ગાદી ચંડાળ છે એવું લાગ્યું. એમાં અહીંયા પેલો બીજો જ ચંડાળ હતો તો લવણ રાજાનું મન એની સાથે જોડાઈ ગયું એટલે પોતે એ ચંડાળ છે એવું લાગ્યું. આપણે પ્રેક્ટિકલ લઈએ કે આપણે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એટલે જે કહેતા હોય તમે પરબ્રહ્મ પરમાત્મા બરાબર છે. તો એણે માયાથી આ દેહ સાથે સમજાય છે પોતાને જોડી દીધું એટલે પોતે આ છે એવું લાગે છે. અને આ માયા છોડી દે એટલે પોતે જ છે. નહીં ખ્યાલ એ તો એક જ છે અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. એમાં તો માયા છે જ નહીં. તો એ જે કલ્પિત માયા છે જે કાંઈ નથી તો કલ્પિત માયાનું જે આખું દ્રશ્ય છે એમાં આ દ્રશ્યરૂપ છે. જેમ દાખલો કે ચિદાકાશ છે ત્યાં જ સ્વપ્ન છે તો ત્યાં સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ છે. તો ચિદાકાશ પોતાની સાથે એ સ્વપ્નને સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિને જોડી દે તો પોતે એ છે એવું લાગે પણ ચિદાકાશ પોતે છે ને સ્વપ્ન કાંઈ નથી. ચિદાકાશ છે આ સ્વપ્ન પુરુષ છે અને આ સ્વપ્ન જગત છે. ખ્યાલ આવે તો ચિદાકાશમાં સ્વપ્ન નથી આ સ્વપ્ન પુરુષ નથી ને સ્વપ્ન
દ્રશ્ય નથી, સ્વપ્ન જગત નથી. સ્વપ્ન જગત છે એમ કેવું પડે, સ્વીકારવું પડે ને આપણે. સ્વપ્ન સર સ્વપ્ન જગત છે એવું સ્વીકારવું પડે. સ્વીકારવું ન પડે. સ્વપ્ન એમ છે જ દ્રષ્ટા જ નહીં, એ તો છે છે, જ. એનાથી ખબર પડે કે નથી. સ્વપ્ન કહેવાથી જ ખબર પડે નથી. જાંજવાનું જળ કહેવાથી જ ખબર પડે કે પાણી નથી. સ્વીકારવાનું ક્યાં આવે? જાંજવાનું જળ આપણે ક્રિયાપદમાં છે વાપરીએ. એ જોડવું ક્યારે થાય? જોડવાનું ક્યારે બને? હા, જોડો એટલે ભ્રાંતિ ને. હવે દાખલા તરીકે દોરીમાં સર્પભ્રમ જોડવો પણ એ તો ભ્રાંતિ છે. સર્પભ્રમ છે જ ને, દોરી જ છે. તો ચિદાકાશ જ છે ને. આ સ્વપ્ન પુરુષ ને સ્વપ્ન સૃષ્ટિ છે જ નહીં. પણ એ કોને કહેવું પડે? જેને ભ્રાંતિ થઈ છે એને કહેવું પડે. ચિદાકાશમાં પોતામાં કાંઈ ન કહેવું પડે, પણ ચિદાકાશમાં એમ કે ભાઈ હું આ છું અને આ જગત છે, તો પછી એમ કહેવું પડે કે ભાઈ એ આ સ્વયં ચિદાકાશ છે અને કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે અને હું ને આ જગત જે છે એ નથી. કહેવા માટે એટલે જેને ભ્રાંતિ થઈ હોય એને કહેવું પડે. દાખલા તરીકે જે તત્વતા જીવનમુક્ત છે તો ત્યાં એ નથી અને જગત નથી ને ચિદાકાશ છે. જ્યાં ભ્રાંતિ છે તો ચિદાકાશ જુદું છે અને હું આ છું ને આ જગત છે. જે સ્વપ્નમાં હોય એને એમ થાય કે હું આ સ્વપ્ન પુરુષ છું ને આ સ્વપ્ન છે, પણ જે ત્યાં ચિદાકાશ તો છે જ, અધિષ્ઠાન તો છે જ. તો ચિદાકાશમાં પોતામાં સ્વપ્ન નથી ને આ સ્વપ્ન પુરુષ સ્વપ્ન દ્રશ્ય નથી. કેવળપણું છે ચિદાકાશનું, જે કેવળપણું છે તો સ્વપ્નનું દ્રષ્ટાંત આપે છે, મૃગજળનું દ્રષ્ટાંત આપે છે નથી કહેવા માટે. નથી કહેવું. તો એમ જ કેવું પડે. આનું નથીનું દ્રષ્ટાંત જ આપો. નથીનું દ્રષ્ટાંત આપીને શું થયું? ખાટલાનો પ્લાય આવી, ખાટલાનો પ્લાય આવી. હા, તો એમણે કીધું છે કે અંદરથી એક પાટ બહાર કાઢી અને એની પર પ્લાય એની પર જ મૂકવાની, સીધી રહે એ રીતે. હા, બધી પ્લાય છે ને જે એ ખાટલાની ઉપર મૂકવાની, એક ખાટલો બહાર કાઢી અને ઉપર પછી એક ખાટલો ઊંચો કરી દેવાનો, દબાણમાં રાખવાની, એટલે બેન્ડ ના થાય. એ તો નીચે મૂકો તો શું વાંધો છે? નીચે ના નેચર પાડી. તો હરખું નહીં હતું બ્રો. હે? નેચર તો પ્લાસ્ટર હરખું નહીં જરાય. નેચર પ્લાસ્ટર હરખું નહીં. આ પણ બીજી પાટો છે ને પણ પણ એમાં પણ એ એની આવવાની ને હરખાઈ આપી દઉં ને બહુ એના હાથમાં. નાની પડે પાટ. નાની પડી એ તો બીજી. छोटी पार्ट એક આપણે અંદરથી જ કાઢવો પડે ખાટલો. આમાંથી નહીં કાઢો, પેલામાંથી લઈ આવો. એમાં ખાલી હશે. બરોબર. 9 છે ને તો 9 જણા નથી. હા, ત્યાંથી એક લઈ જાઓ. જય પ્રભુ. આ 30 છે ને હલાવવાની જ નહીં. હા આપી હાલ આવ્યો અંદર જ લઈએ. અહીંયા છે ને આ નથી પહેલેથી જ આ ઇન્ડેક્ટ, પ્રસાદ લઈએ. અને આ બધું નથી. તો ચિદાકાશ છે. આ ચિદાકાશ નથી, જે નથી એ ચિદાકાશ નથી. ચિદાકાશમાં આ નથી અને ચિદાકાશમાં જગત નથી. એનું પરમ કેવળપણું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આ નથી અને જગત નથી એટલે પરમ કેવળપણું છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એ ખેતર તો બરોબર. એમાં આ નથી ને આ નથી. આ બધું નથી. આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો નથી, અનંત બ્રહ્માંડો નથી, અનંત સૃષ્ટિથી પ્રલય નથી, અનંત નામ નથી, અનંત આકાશ નથી, અનંત આકાશ ગંગા નથી. અને આ બધું જે કંઈ જગત તમે કહેતા હોય આકાશથી પૃથ્વી કશું નથી. તો અહીંયા પહેલેથી આ નથી ને આ બધું અનંત આખું અસ્તિત્વ નથી. તો એ તો છે જ, એનું પરમ કેવળપણું છે જ, નથી કહેવાતો. તો અહીંયા પહેલેથી એવું છે કે આ ને આ બધું કાંઈ નથી અને એનું પરમ કેવળપણું જ છે, પરમ ચિદાકાશનું. અને એની પરમ શાંતિ જ છે, એનો પરમ આનંદ જ છે અને એ જ પ્રકાશી રહ્યું છે. એની ખાતરી શું કે તમે આવા દેખાવ છો ને સામાન્ય તો અંદર લખ્યું છે કે એ સામાન્ય માણસ જેવા જ લાગે છે. તત્વતા જીવનમુક્ત તો એને સદા અખંડ જ્યોતિનું દર્શન છે અને સદા પરમ જ્યોતિનું દર્શન છે. એવું પણ અંદર આવે છે, શબ્દો છે આ વસિષ્ઠના રામને. એને સદા અખંડ જ્યોતિનું દર્શન છે એટલે દ્રષ્ટા દર્શન દર્શન ત્રિપુટી નથી, એ જ છે. ત્યાં આ એ નથી. આ જે સ્ફૂર્તિ છે, સ્ફુરણ છે, એમ કે તરંગ જે સ્ફુરણ છે એ મહાસાગર નથી. આકાર છે એ નિરાકાર મહાસાગર નથી. નિરાકાર મહાસાગર છે અને તરંગ આકાર નથી. પણ તરંગ જો આકાર છે એને ત્યાં નિરાકાર મહાસાગર જુઓ તો નિરાકાર મહાસાગર છે, પણ આકાર જુઓ તો એ નથી. એમાં આકાર જુઓ તો એ નથી અને નિરાકાર ચિદાકાશ છે. નહીં સમજાણું? એમ તો પ્રભુ આમ જોઈએ તો શરીર જોવા લાગે, પણ એમનું વાણી જોઈએ તો
એટલે વાણી છે તો એ વાણી નથી પણ એ પ્રકાશ પ્રકાશ છે, પ્રકાશ છે, હા, તો પ્રકાશ. આકારથી જુઓ તો વાણી છે, દાદા વશિષ્ઠ છે. આકાર જુઓ તો વાણી છે. વિચાર વાણી શબ્દ અર્થ એ આકારથી કીધા છે પણ એ આકાર નથી, નિરાકાર માચિદાકાર છે, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. એ કેવી રીતે ખાતરી થાય કે આકાર તમે જુઓ તો એ આકારનું એમાં કાંઈ ન મળે, વશિષ્ઠનું જ બધું. માચિદાકાશનું જ મળે બધું, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ. એટલે આ હું ને જગત ને આ હું ને મારું ને દેહાધ્યાસ ને કર્તાપણું ભોગતાપણું કર્મફળ ને જન્મ મરણ સંસાર ને સુખ દુઃખ ને હું મારું ને રાગદેશ ઈચ્છા અનિચ્છા કશું ન મળે. એટલે ભ્રાંત દ્રષ્ટિએ જુઓ તો એ ભ્રાંતિનું કશું ન મળે. નથી ખ્યાલ. સામાન્ય માણસ જુઓ તો એ સામાન્ય માણસનું કશું ન મળે, કશું નહીં. અને પ્રકાશ ન જુઓ તો પ્રકાશ મળે. અને એ પ્રકાશ જેનામાં દેહાધ્યાસ હોય એનામાંથી ન મળે કે હું આ છું ને આ મારું છે આ જગત છે, તો એનામાંથી ન મળે પ્રકાશ. આવો નેટ આમ ક્લિયર આરપાર પ્રકાશ ન મળે. જ્યાં હું ને જગતનો ભ્રમ કાંઈ ન હોય ત્યાંથી જ આરપાર મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આરપાર કૈવલ્ય સદા એકલો પોલીસ વન ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત અપરિચ્છન્ન પરમાકાશ પરમ ચિદાકાશ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ પોતે જ પોતાનો અનુભવ અને પોતે પોતામાં પોતે જ પોતા વિના કાંઈ પોતાનું કોઈ વિકલ્પ નથી, સહજ નિર્વિકલ્પ એટલે પોતાનું પોતા વિના બીજું કાંઈ નથી. તો એ તો તમે આકારથી શબ્દ જુઓ છો કે વિચારવાણી શબ્દ જુઓ, પણ પ્રકાશ નિરાકાર જુઓ તો પ્રકાશ છે. અને કોઈ માણસ કદાચ આ બધું જ છે આવું સાંભળીને આવું યાદ રાખીને આવું જ બોલે, સમજાય? બોલી તો શકે. હા બોલી શકે પણ એમાં બધું આકારનું રહેલું હોય અને એમાં આકારનું કાંઈ રહેલું ન હોય, આમાં પ્રકાશ જ રહેલો હોય. પેલામાં પ્રકાશ આવરણમાં હોય અને આકાર એ ભ્રાંતિ હોય કે હું આ છું, આ જગત છે, આ મારું છે. એ તો બધા પ્રભાવિત થઈ જાય બધા વ્યક્તિ વસ્તુ ઉપર. ના ના કાંઈ પ્રભાવિત કોઈ બધાને જે સાચી વસ્તુ છે ને એ ખોટી ન થાય, ખોટી સાચી ન થાય એટલે પછી ખબર તો પડે જ. વસિષ્ઠ કહે છે રામને કે સર્વના હૃદયમાં આત્મા સત્યને સત્ય જાણે છે ને અસત્યને અસત્ય જાણે જ છે. એટલે બધાના હૃદયમાં આત્મા તો છે જ. સર એટલે શરૂઆતમાં એને આવરણ વિક્ષેપ મળો એટલે કદાચ ન ખબર પડે એટલે મુગ્ધ થાય, પણ પછી આવરણ વિક્ષેપ મળે હટી જાય એટલે ખબર પડે આ ખોટું છે, આ સાચું છે, આ ખોટું. એટલે અનંત સુધી ચિદાકાશ સાચું છે અને આ બધો આભાસ છે એ ખોટો છે. હુંય ખોટો છે અને જગતે ખોટું છે. એટલે દામ વ્યાલકટ ને ભીમભાસ ભીમભાસ દ્રઢ સમરાસુરે માયાથી દેવસ સામે યુદ્ધ કરવા સર્જ્યા. તો કે રામે પૂછે કે ભીમભાસ દ્રઢ એ ખોટા તો આપણે તો સાચા ને, તો કે તમે રામે ખોટા વસિષ્ઠે ખોટો ભીમભાસ દ્રઢે ખોટા, એવી રીતે. એટલે આપણો આ સંકલ્પ રૂપ છે ખોટું છે અને બધાનું અનંત સુધી ચિદાકાર સ્વરૂપ છે એક જ છે, એ સાચું છે. બધા તરંગોનું આકાર રૂપ ખોટું છે અને નિરાકાર મહાસાગર રૂપ સાચું છે. પણ એમ ન કહેવાય કે આ તરંગ આકારનું આ મહાસાગર રૂપ છે, એમ ન કહેવાય. એ નથી અને મહાસાગરનું સ્વરૂપ મહાસાગરનું સ્વરૂપ છે. આ છે એ મહાચિદાકાશ છે એમ ન કહેવાય, મહાચિદાકાશ આ છે એમ ન કહેવાય. મહાચિદાકાશ છે ને આ નથી એમ કહેવાય. આને મહાચિદાકાશ ન કહેવાય, આકાર. થોડું કન્ફ્યુઝ થાય ને ના ના, બિલકુલ ક્લિયર. કેવી રીતે આ દેખાય છે ને દેખાય છે તો પણ પ્રકાશ તો પ્રકાશ જ છે. આનું કાંઈ નથી એમ જોવાય. 7 કરોડ 800 કરોડમાં જોશો તો આનું બધું હશે એનું અને આમાં આનું કાંઈ નથી. એ ક્લિયર દેખાય છે બધા. આ તો 50મું વર્ષ છે તમારા દેશમાં, 1976 થી 2026 ગોલ્ડન જ્યુબિલી. તો આનું ક્યાં આવ્યું કાંઈ? કેવી રીતે ખબર પડે આનું કાંઈ નથી ને બધે આનું જ બધું હોય છે? કોઈ વસ્તુ કદી કોઈ પ્રભુ કોઈ વસ્તુ પ્રભાવિત થયો કાંઈ નહીં. આની અસરથી એવું કોઈ જગ્યાએ કોઈ ખ્યાલ નથી. રજ માત્ર મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है, એટલે બધું 0-0 થઈ ગયું. આ જો मैं જોતા હો તો कुछ नहीं है અને મહાચિદાકાશ સબ कुछ है. અચ્છા પછી मैं कुछ नहीं है તો પછી ત્યાં શૂન્યતા નથી, મહાચિદાકાશની પૂર્ણતા. પૂર્ણતા તો સર. હા એટલે શૂન્યતા ના લાગે. જેને આ હું છે એવું લાગે
તો આ હુંનું કાંઈ ન હોય તો એને શૂન્યતા લાગે. હું સાચું લાગતું હોય એને હુંનું કાંઈ ન હોય તો એને શૂન્યતા લાગે, અને હું કાંઈ ન હોય એટલે માચિદાકસની પૂર્ણતા લાગે. નહીં ખ્યાલ આવે કેવી રીતે? આમ તો એવું કે વાપરવું પણ રહેતું નથી તો અને જેને હું મારું હોય તો એને હું મારું સાચું લાગતું હોય તો હું મારુંનું કાંઈ ન હોય તો એને એમ લાગે મારી પાસે કાંઈ નથી. અને જેને હું મારું ન હોય તો એને કાંઈ નથી એમ ન લાગે માચિદાકસ આનંદ સંપૂર્ણ. પૂર્ણ પણ જ લાગે, ભરપૂર પણ જ લાગે કારણ કે એ છે જ, છે. પણ પેલા હું મારું સાચું લાગે છે એટલે સાચું લાગતું નથી. ખોટું સાચું લાગે એટલે અસત સત લાગે એટલે સત અસત લાગે, પણ અસત કાંઈ નથી એટલે સત છે જ. સત તો છે જ, છે. અસત છે જ નહીં. આ હું મારું અસત છે, હું ને જગત અસત છે, તો પહેલેથી ધર્મૂળ અસત છે જ નહીં. તો સત તો ધર્મૂળથી છે જ. આ હોય કે ન હોય સત છે જ, માચિદાકસ છે જ. પણ આ ન હો આ ભાસતું હોય અને નથી એનો લાભ શું કે માચિદાકસની આનંદ સંપૂર્ણતા. અને આ નથી એ છે એમ લાગે તો આવરણ. માચિદાકસ ખરું પણ આ બોલવાનું જ રહે, પછી આવરણ અનુભવાય નહીં. એટલે માચિદાકસ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. એટલે રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ. એટલે તો કે અમારે કરવું શું? તો રમણ બે વાત જ કરે છે. જ્ઞાનથી એક વાત એમ કરે છે કે હું દેહ છું એ અહંકારનો ત્યાગ કરો, અને હું કરતા છું એ કરતાપણાના અભિમાનનો ત્યાગ કરો. બસ એ ભક્તિ. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, પ્રેક્ટિકલ. કેમ કે હું દેહ છું એટલે પછી એ તો છે જ. છે. દેવો ના હમ કો હમ સો હમ. નહીં ખ્યાલ આવે? એટલે હું દેહ છું એ દેહાભિમાનનો અહંકારનો ત્યાગ કરો. પછી એ તો છે જ. પછી કરતાપણાના અભિમાનનો ત્યાગ કરો, કે કરતા તો એ જ છે. પછી બે રીતે અહંકારનો નિરાશ જ છે. અને એમાં હું જે નથી છતો પર બધું થાય છે, બધું ચાલે છે. હું કરું એ કેવી રીતે સમજવાનું? હું જન્મ્યો નથી તોય બધું તો છે, એ બધું હું મરી જાઉં છું તોય બધું છે, તો અત્યારે મારા વગર બધું છે. બધું છે. અને ચાલો સૂર્યથી ત્રૈલોક્ય પાસે છે, સૂર્યમાં ત્રૈલોક્ય નથી. એટલે એમ લાગે કે હું છું ને હું કરું છું, તો સૂર્યથી હું ભાસું છું પણ સૂર્યમાં હું નથી, એટલે હું નથી. તો ને પરમાત્મા સૂર્ય તો અનંત સૂર્ય અનંત પ્રકાશ છે. એ અનંત સૂર્યો એને નથી પ્રકાશતા, એ આભાસ માત્ર છે. ભૌતિક પ્રકાશ છે, જળ પ્રકાશ. અનંત સૂર્ય જળ પ્રકાશ છે, પરમાત્મા ચૈતન્ય પ્રકાશ છે, અનંત અને સંપૂર્ણ. નથી ક્લિયર? એ તો શું છે આમાં પછી કે લાગ્યા રહેવું જોઈએ. એમ કે એકવાર વાંચી લીધું એટલે મેં બધું જાણી લીધું એવું ન થવું જોઈએ. અને શબ્દ બુદ્ધિથી જાણ્યું ન કહેવાય. પ્રકાશથી તમે પ્રકાશ અનુભવો ને, અને પ્રકાશ જ રહ્યો છે અને આભાસ રહ્યો જ નથી. આ હું ને જગત આભાસ છે. જેમ સ્વપ્ન રહ્યું જ નથી, ચિદાકાશ જ રહ્યું છે. આ સ્વપ્ન છે અને ચિદાકાશ. આ જાગ્રત પણ સ્વપ્ન છે. પેલું સુસુપ્તિનું સ્વપ્ન છે, આ જાગ્રતનું સ્વપ્ન છે જ નહીં, અને ચિદાકાશ જ છે. એ તો વધુ ને વધુ લાગે રહે તો એકદમ ક્લિયર થઈ જાય કે નહીં છે. જે એને ક્લિયર થવાનું નથી, જ્યાં દ્વૈત ભ્રાંતિ છે એને ક્લિયર થવાનું કે ભાઈ દ્વૈત ભ્રાંતિ નથી, ચિદાકાશ છે, ચિદાભાસ નથી. આ ચિદાભાસ જે જન્મે મરે એ ચિદાકાશ નથી, જે અજરામર અખંડ અવિનાશી છે એ ચિદાકાશ, એ પરબ્રહ્મ, એ અખંડ શક્તિ. કેડી પ્રભુ આવ્યા છે કે ખાલી મોકલ્યું જ છે? કેડી પ્રભુ પોતે નથી આવ્યા નહીં? કેડી પ્રભુ નથી આવ્યા. કાંટા ગણી લો.
18 છે 18. કોણ છે ગણવામાં? ગોવા પ્રભુ છે, કેતન પ્રભુ છે, સુશીલ પ્રભુ છે. 42 હતા એટલે 18 એટલે 60 થઈ ગયા. 60 તો ચાલે ને 60 થઈ રહે ને. બીજા પેલા પડ્યા છે ને એટલે ચાલે. અરે નીચે પાછી સુઈ જવાય, બધી જગ્યા ઘણી. અંદર અને નીચે શું હોય તો સુવાય. પેલા બસમાં બધા કેટલી સંકળાસમાં સુઈ જતા હતા વચ્ચે. આ તો ખુલ્લું છે બધું. કેવા છે? બરોબર છે? બરાબર. એકબીજા ઉપર એકબીજું આવી જાય છે. હા આવી જાય. જોઈએ. આમાં પાર્ટી ક્યાં જરૂર પડે? આ મૂકવા પ્લાય મૂકવા. એ તો મૂકી ને. ઉપર કેમ અડધો મૂક્યો? વજનમાં છે. ઊંચા કરો ઊંચા. થઈ ગયા ને? 18. એ લોકો પ્રસાદ લેવડાવજો. તો પ્રસાદ ગીલાનો કેટલા જણ છો? તમે બે? ડ્રાઈવરને કોઈ નથી? હવે તમે બે જ છો ને? પ્રસાદ દેજો, ભોજન પ્રસાદ લેજો. કઈ બાજુ છે? અને લેવડાવવાનો. હા એ જમજો હો. હા તૈયાર જ છે. એ કોણ લેવડાવે છે? ગોવા પ્રભુ આવે એટલે જ. તો કેટલી વાર છે તમારે? આને બંધ કરો રમણ પ્રભુ આને બંધ કરો પહેલાં બંધ કરી દઉં બંધ કરી દો.